जो कोलिजन विषय में थोड़ी बात करेली थी तमने लास्ट लेक्चर में ख्याल आवशे ने। तो कोलिजन में शू डिटेल थी भाई, बे प्रकारना संघात गणता था। एक कयो हतो हेड ऑन कोलिजन अने बीजो कयो हतो भाई ऑब्लिक हतो, बराबर। एक हेड ऑन हशे, बीजो ऑब्लिक थशे। हवे एना पछी बे प्रकारना संघातनी वात करी थी, कया कया? स्थितिस्थापक अने अस्थितिस्थापक। ओके, तो स्थितिस्थापक में कई डिटेल जोता था? શું આવતું મહત્વ? ઉર્જા સંરક્ષણ તો બંનેમાં થશે, સોરી વેગમાન સંરક્ષણ તો બંનેમાં થાય, પણ આમાં કાઇનેટિક એનર્જીનું સંરક્ષણ થતું હશે, ઠીક છે, અને આમાં કાઇનેટિક એનર્જીનું સંરક્ષણ નહીં થાય। અસ્થિતિસ્થાપક સંઘાતની ખાસિયત કઈ હતી બોલો? બે પદાર્થો ભેગા રહેતા હતા। આમાં ઈનું મૂલ્ય કેટલું હતું? 1 હતું। આમાં ઈનું મૂલ્ય કેટલું હતું? 0 હતું। ઈને શું કહેવાય છે? રેસ્ટિટ્યુશન ગુણાંક કહેવામાં આવશે। રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય કેટલું થાય? માઇનસ v2 બાય v1 ડિવાઇડેડ બાય u1 માઇનસ u2। અધરવાઇઝ શું કહેવાય? માઇનસ ડેલ્ટા v બાય ડેલ્ટા u। ખબર પડી જશે? એક સીધું ધ્યાન રાખી દેજો, લગભગ આમાં ખ્યાલ આવશે। બાકીની બે ડિટેલ બતાવેલી છે। ઓકે, નેક્સ્ટ હવે એના પછી મેં કાલે રિવાઇઝ કર્યું હતું, જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ થતી હોય અને બેના દળ સરખા હોય તો શું થશે? વેગ ટ્રાન્સફર થઈ જાય। એ યાદ રાખજો, કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, બરોબર। બીજી વસ્તુ કે એક ભારે પદાર્થ હોય ને એની સાથે અથડામણ થાય, શું થાય? ભારે પદાર્થ કેવો રહે? સ્થિર રહે। હલકાનો વેગ શું થાય? એટલા ને એટલા વેગથી પાછો પડતો હોય। ઓકે, નેક્સ્ટ હવે એનાથી આગળ જોઈએ, એ જ પોઈન્ટ છે। ઓકે, અસ્થિતિસ્થાપકમાં તમને અંદાજ આવી ગયો છે? બે પદાર્થ ભેગા ચોંટીને ચાલતા હોય ત્યારનું કઈ કન્ડિશન? m1 u1 પ્લસ m2 v2। પછી અથડાય એટલે બે શું થઈ જાય? કમ્બાઇન્ડ થઈ જશે, અને કમ્બાઇન્ડ થાય એટલે m1 પ્લસ m2 ઇન્ટુ v કહી શકીએ ને? ઠીક છે, આ બધા પોઈન્ટ રિવાઇઝ કરેલા હતા એટલે જોઈ લેજો। આ યાદ છે ઇક્વેશન? રિવાઇઝ કરી લઈએ આપણે। કયા ઇક્વેશન? નીચે શું આવશે? m1 પ્લસ m2 ઇન્ટુ u1, આ બાજુ m1 પ્લસ m2 ઇન્ટુ u2। ખ્યાલ આવી જશે? અહીંયા કયું આવશે? m1 માઇનસ m2e, અને કયું આવશે? ઓકે, બસ આ રીતે લખી દેવાનું। આમાં એ રીતે m2 માઇનસ m1 ઇન 1 પ્લસ e ઇન્ટુ m1। આમાં કયું આવતું હતું? m2 હતું, આમાં m1 આવશે। બાકીના રિલેશન તમારે થોડાક મહેનત કરીને યાદ રાખી લેવાનું, આ કામ ચાલશે આગળ। હવે એક વસ્તુ બતાવું છું, એક સમજો કોલિઝન દરમિયાન રેસ્ટિટ્યુશન ગુણાંક કેટલો? આ 3 પોઈન્ટ્સના આધારે વાત કરીએ છીએ। તો હું માનું ત્યાં સુધી તમે લોકો થોડું સમજશો તો આ 3 એક્ઝામ્પલ પરથી મારે બતાવવાનું છે। તો અહીંયા તમને ફર્સ્ટમાં એક એક્ઝામ્પલ અહીંયા લઉં છું, ચલો આ પછી જોઈએ છે। આ એક એક્ઝામ્પલ પર વાત કરું છું, બરોબર। જેમ કે અહીંયા દિવાલ છે, દિવાલ કેટલી ઝડપે આવે છે? 1 ની ઝડપે આવે છે। આ વેલોસિટી કેટલી ઝડપે જાય છે પદાર્થની? 2 ની ઝડપે જાય છે પદાર્થ, ઠીક છે। તો રેસ્ટિટ્યુશન ગુણાંકની વેલ્યુ કેટલી થાય? અથવા સમજો રેસ્ટિટ્યુશન ગુણાંક આપ્યો છે તો અથડાયા પછીની ઝડપ કેટલી? ખબર પડે હું શું કહેવા માંગુ છું? જો તમને આ પદાર્થની રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય ચલો E ઇઝ ઇક્વલ ટુ 1/2 લઈ લઉં છું, સમજજો। ઇઝ ઇક્વલ ટુ 1/2 છે। 1/2 આપ્યો હોય અને આપણને કે ભાઈ અથડાયા પછીની ઝડપ કેટલી? તો બોલો તમે લોકો મને કહીએ કહો છો, આ કન્ડિશન યાદ હતી ને? u1 u2 v1 v2 હતું આ રિલેશન, ઠીક છે। u1 કેટલા? પહેલો પદાર્થ આ લઉં છું, u1 કેટલા? 2 આવશે, પ્લસ 2। u2 કેટલા? શોધવા પડે ભાઈ, રાઈટ મારી ભૂલ છે। u2 કેટલા? -1। કોણ થશે? દિવાલ થાય। બીજો પહેલો કણ આ થયો, બીજો કણ દિવાલ થયો, બરોબર। પછી v1 કેટલા? શોધવા પડે, બરોબર ને? v1 એટલે કોનો વેગ? અથડાય પછી આનો વેગ, બરોબર। તો v2 કેટલા? દિવાલ તો એટલી ને એટલી જ ઝડપે આવતી હોય, યાદ આવે છે કે નહીં? દિવાલ એના જ ઝડપે આવશે એટલે v2 આપણે શું લખીએ કે -1, ઠીક છે। હવે તમારા સામે બે રિલેશન આવી ગયા, v2 મળે કે ના મળે? કયું સૂત્ર? E બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા u। હવે ડેલ્ટા v એટલે કેટલા? v2 માઇનસ v1 કરી દો, v2 માઇનસ v1, અથવા તમે સીધું સૂત્ર આવડતું હોય તે લખો, કયું આવે? v2 માઇનસ u1 માઇનસ u2। ડેટા લખી દો, બોલો E ની કિંમત કેટલી લખું? 1/2। v2 કેટલા છે શોધવા છે, અને -1 છે, અને v1 તમારે શોધવાના છે। u1 કેટલા? 2 પ્લસ 1 થઈ જશે, તો v1 કેટલા આવે છે? ફાઇન્ડ આઉટ કરીને આન્સર મળી જશે। આવડે? હવે આવા દાખલાઓની પ્રેક્ટિસ ના કરાવું ચાલે?
એક અંદાજ આવી જવો જોઈએ, મેથડ મનમાં સેટ કરી લો કઈ રીતે ગણાય છે, ખબર પડી જશે ને. બીજો એક પોઈન્ટ સમજીએ, આને ગણીએ, એક મિનિટ હો ભાઈ, આને ગણીએ એના પહેલા હું એક બીજો પોઈન્ટ લઉં છું. સમજો કોઈ પદાર્થ સીધી દિવાલ ઉપર પડતો હોય, આ પ્રમાણે આ દિવાલ છે, અહીંયા વી વેગથી આવે છે અથવા u1 વેગથી u વેગથી આવતો હોય, આ દિવાલ સ્થિર છે બરોબર. u1 કેટલો બોલો, u1 કેટલો, u જેટલો, v1 કેટલો, આ u2 કેટલો, બીજો કણ આ થયો 0, v1 શોધવો છે, v2 0. દિવાલ તો પછી સ્થિર જ રહેવાની. તમે લોકોને રેસ્ટિટ્યુશન ગુણાક આપ્યો હોય તો E બરાબર કયું સૂત્ર, v2 માઇનસ v1 u1 માઇનસ u2. ડેટા લખાઈ દો, E રહેશે, v2 કેટલા 0, v1 શોધવાનો છે ને તો શું લખીશ 0 માઇનસ v1 ડિવાઇડેડ બાય u1 માઇનસ u2. u1 કેટલા છે u માઇનસ 0 તો u માઇનસ 0 તો v1 બરાબર કેટલા આવ્યા માઇનસ eu થયા. એનો મતલબ શું થયો કે જ્યારે પહેલી વાર દિવાલ સ્થિર હોય જો અથડાય ને તો વેગ કેટલા ગણો વધી જાય, e ગણો વધી જાય છે. આ કોન્સેપ્ટ છે. દિવાલ સ્થિર હોય અને જો કોઈ પદાર્થ એને અથડાય તો વેગ કેટલા ગણો વધી જાય નહીં પણ કેટલા ગણો થાય છે, e ગણો થઈ જશે બરોબર છે એની પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં. સમજો હવે એ સ્થિતિમાં બતાવું છું. અહીંયા ધારો કે મેં કોઈ પદાર્થને 0 વેગથી ફેંક્યો છે, આ હાઈટ હશે h, તો અહીંયાથી જ્યારે અથડાઈને ઉછળે છે ત્યારે એનો વેગ કેટલો, જો તમે લોકો સમજો E જેટલો એનો રેસ્ટિટ્યુશન ગુણાંક છે, કોઈ કહી શકે √2gh ઇન્ટુ E થાય, EU થાય કે નહીં, ખબર પડી છે. તો કારણ કે અહીંયા આવે એટલે વેલોસિટી સમજો h પર u બરાબર કેટલા √2gh બરોબર, અને અથડાયા પછી બહાર નીકળે છે તો v કેટલા E ઇન્ટુ u, તો E ઇન્ટુ √2gh. ખબર પડી ગઈ છે. તો આ રિઝલ્ટ બનશે. કઈ રીતે આવે છે સમજ રાખજો, આ આઈડિયા હોવો જોઈએ. હવે ધારો કે કોઈ પદાર્થ આમ અથડાય છે અને આમ થઈને આમ જતો રહે છે બરોબર, અથડાયા પછી એની ઝડપ v થાય છે. તમને કે v નું રિલેશન કયું, તો હું માનું ત્યાં સુધી તમારે પેલું ધ્યાન રાખવાનું, આ વખતે પૂછાય આ કન્ડિશનમાં તો આના બે ભાગ પાડ દો. આના બે ઘટક હશે, એક કયો હશે mu, અથવા ચલો u નું જ લઈ લો ને પછી એમ તો પછી લખજો u cos થીટા, આ કયો છે u sin થીટા. હવે જેવું અથડાઈને આ પાછો આવશે બરોબર તો આ કેટલો થઈ જાય u cos થીટા થઈ જાય, પણ આ કેટલો રહેશે એનો કોઈ ફરક ના પડે, u sin થીટા જ રહે બરોબર. એ તો અથડાતો છે નહીં એટલે એ તો ઘટક સીધો જ રહેવાનો. આ અથડાઈને કેટલો થઈ ગયો u sin થીટા અને આ u sin થીટા. બોલો આનું રિઝલ્ટન્ટ કેટલું આવે v ફાઇનલ √cos થીટા સ્ક્વેર પ્લસ u sin થીટા નો સ્ક્વેર. કરીએ કે આ બધી માથાકૂટ ખબર પડી જાય ને, આ કોન્સેપ્ટ છે યુઝ કરી લેવાના. ખબર પડી કે સમજાવવું છે હવે બોલો, ઠીક છે. હવે થોડુંક આગળ એક સમજીએ. આ એક રિલેશન છે, આને આપણે સમજવાનો ટ્રાય પછી રાખીએ, પહેલા એના કોન્સેપ્ચ્યુઅલ ઇક્વેશન ચેક કરી લઈએ છીએ. અને અહીંયા બી એક ઇક્વેશન બનશે. આ ઇક્વેશન શું કહે છે એ જુઓ. અહીંયા કોઈ પદાર્થ v વેગથી જાય છે, પ્રક્ષેપ પદાર્થની મહત્તમ ઊંચાઈએ પહોંચે ને ત્યારે અથડાય છે, અથડાયા પછી એ પાછો ફરે છે, કેટલી ઊંચાઈએ જઈને પડે. આવો ક્વેશ્ચન મીન્સ કે એડવાન્સ લેવલમાં પૂછાઈ શકે પણ સમજ હોવી જોઈએ કઈ રીતે થાય. તો અહીંથી અહીંયા જાય તો એ વખતે આનો વેગ vx હશે. કેટલો હોય આ vx, અહીંથી u વેલોસિટી થી જાય તો કેટલો હશે u cos આલ્ફા. મહત્તમ ઊંચાઈ એટલો વેગ હોય ને, અથડાઈને પાછો આવશે તો આ કેટલો હશે eu cos આલ્ફા હોય બરોબર. આ દિશામાં કોઈ વેગ હોય ના હોય ને, ક્યાંથી હોય ભાઈ તમે લોકો સમજાવો છું, બધું ખબર તો પડે છે ને. તો આ કન્ડિશનમાં u cos આલ્ફા છે, ઉપરની તરફ કોઈ વેગ ના હોય તો જ્યારે અથડાઈને પાછો આવે છે તો કયો આવે
યુ કોસ આલ્ફા, પછીનું અંતર તો પ્રક્ષેપ ગતિથી શોધી શકાય કે ના શોધી શકાય, બરોબર. તો આ બધી કન્ડિશનનો ઉપયોગ દેખાશે, પ્રેક્ટિકલ એપ્લિકેશન જ સમજવાની છે. હવે જો અહીંયા તમારા આ ક્વેશ્ચનનું હું માનું ત્યાં સુધી આ પોઈન્ટ્સને સીધા યાદ રાખો, સૌથી સારું રહેશે. શું થશે એ સમજો. એચ ઊંચાઈથી કોઈ પદાર્થને ફેંકીએ છીએ તો આમથી આમ શું કર્યા કરે છે, ઈ જેટલો રેસ્ટ્રિક્શન ગુણાંક છે, ઉછળતા ઉછળતા છેલ્લે શું થશે, સ્થિર થશે, બરોબર. તો સ્થિર થતા થતા એને કેટલો સમય લાગે, ઇન્ફાઇનાઇટ જેટલો ટાઈમ બતાવ્યો છે. વાસ્તવમાં એ બધા ટાઈમ આપણે ફાઇન્ડ કરવાના છે. ખબર પડી છે. એક અથડાશે એટલે દરમિયાન કેટલો વેગમાં ચેન્જીસ આવે સમજો. વી વેગથી આવ્યો છે, નીચે પહોંચે એટલે વી છે, વી બરાબર √2gs થાય. અથડાઈને બહાર આવે એટલે સીધો v1 કેટલો થાય, EU થશે, બરોબર, અથવા E × √2gh. ફરી પાછો અથડાઈને આવે એટલે E² થઈ જાય, E² × √gh. તો જેટલી વાર અથડાય છે એ પ્રમાણે n ટાઈપ થઈ જાય છે. તો એને સીધું લખી દીધું છે. જો હવે તમને એ બધા સ્ટેપ યાદ હોવા જોઈએ કે વેગ કેટલો થઈ જાય છે, e⁻n × v. n વખત અથડાશે, વેગ કેટલો થશે, e⁻n × v, બરોબર. અને n × v ના બદલે શું કહેવાય, √2gh. હાઇટનું બતાવ્યું છે h બરાબર, સ્ક્વેર કરી દેવાય બે બાજુ, h બરાબર કેટલો, બધું સ્ટેપ યાદ રાખવાની જરૂર નહીં, e⁻n × s થશે. થોડું નોટ કરી લેવાનું, અમુક એક સ્પેશિયલ પોઈન્ટ સમજાવવું છે કે આવડે. કેટલી હાઇટ કવર કરશે, e⁻n × h. હવે ટાઈમ પૂછે છે તો ટાઈમ તમે લોકો યાદ રાખો કયો આવે, e⁻n × t. અને t ના બદલે પહેલી વખત નીચે પડવાનો ટાઈમ કેટલો, √2h/g. તો એ લખી કાઢો, e⁻n × t. ક્લિયર થઈ ગયું. હવે કહ્યું છે ટોટલ ટાઈમ, ઉછાળવામાં નહીં કે થર્ડ આમ પડતો 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 છેલ્લે ક્યાં સુધી પડ્યા કરશે, તો એ ટાઈમ કેટલો, ઇનિશિયલ ટાઈમ કેટલો, √2h/g, 1 + 1 - બરોબર. હવે અંતર પૂછશે કદાચ, તો અંતરમાં સ્ક્વેર આવશે. થોડું સમજી લો, અંતરમાં કેટલું પૂછ્યું છે કે દડો સ્થિર થાય પહેલા કાપેલું અંતર કેટલું આવ્યું, h કૌંસમાં 1 + e² અને 1 - e². આવ્યું છે સમજ હવે, બરોબર. અને બાકી એવરેજ વેલોસિટી તમે યાદ રાખો તો ઠીક, ના યાદ રાખો તો કોઈ ફરક નહીં પડતો. હું માનું ત્યાં સુધી આટલા સુધી ઇનફ છે. યાદ રહેશે પોઈન્ટ કે સમજાવવા પડે મારે, કયા કયા પોઈન્ટ છે, ચલો એકવાર યાદ કરી લેશો. વેગ કેટલા ગણો થઈ જાય, e⁻n v જેટલો, પછી બીજું h કેટલા થાય છે, 2n × h, બરોબર. ટાઈમ કેટલો થાય છે, n × t, t બરાબર √2h/g, બરોબર. ટોટલ ટાઈમ કેટલો, √2h/g, 1 + 1 - c. ડિસ્ટન્સ કેટલું, h 1 + e² 1 - e². યાદ રહી જાય, બરોબર. અને જો તમને ટાઈમ એવરેજ વેલોસિટી માંગી, ટોટલ ટાઈમ ટોટલ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટોટલ ટાઈમ કરી લો, થોડું ગણતરી કરી લેશો, જવાબ મળી જશે. ગોખવાની જરૂર નહીં, સમજ આવી જશે, ખબર પડશે ને. ઠીક છે, ચલો હવે આગળની વાત કરું છું. અહીંયા થોડા કયો પર સંઘાત આવ્યો છે ભાઈ, દ્વિપરિમાણિક સંઘાત છે. દ્વિપરિમાણિક સંઘાતમાં કોઈ m1 દળનો કણ છે, એ u1 ઝડપથી જાય છે, m2 દળનો કણ છે, કેટલી ઝડપે જાય, u2 ઝડપથી. એ અથડાય છે તો m1 અને m2 બે વચ્ચેનો ખૂણો θ1 θ2 થઈ જાય છે. તો પહેલું વેગમાન સંરક્ષણ આવે. વેગમાન સંરક્ષણ સીધું લખવાની જરૂર નથી. વેગમાન સંરક્ષણની સાથે જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો કયું આવે, ગતિ ઉર્જાનું સંરક્ષણ. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ તો સીધું લખીએ કે ½ m1u1² + ½ m2u2² + m1 v1² ને m2 v2². ગતિ ઉર્જાનું સંરક્ષણ સીધું લખી શકાય છે. હવે વેગમાન માટે ભાગ પાડી દેવાના. ભાગ પાડતા કેટલા થશે બોલો, આ ઘટક કેટલો, m2 v2 cos θ2, આ કયો m2 v2 sin θ2, આ કેટલો થાય m1 v1 sin θ1, આ કયો થયો m1 v1 cos θ1. કહી શકીએ ભાઈ. ચલો હવે કમ્પેર કરો તો x અક્ષનું વેગમાન કયું આવે, m1 u1 m2 u2 બરાબર m1 v1 પ્લસ cos θ2. ઠીક છે, yx બેલેન્સ કરો. m1 v1 1 is equal to m2 v2 sin θ2
ત્રણ ઇક્વેશન યાદ રાખવાના, ત્રણ ઇક્વેશનનું કોમ્બિનેશન કરો, જવાબ મળી જશે. સમજાવું કાવડે? ખબર પડશે? આ થઈ ગયું. જો M1 આ એનસીઆરટી કોન્સેપ્ટ છે એટલે M1U1 પ્લસ M2U2 બરાબર કેટલા આવ્યા? M1U1 cos θ1 બરાબર પ્લસ M2U2 cos θ2. એ જ રીતે બંનેને બેલેન્સ કરો તો M1V1 sin θ1 બરાબર કેટલો આવશે? M2V2 sin θ2. પડી જાય સમજ હવે? ઠીક છે. આ બધી થિયરેટિકલ કોન્સેપ્ટ મેં ખતમ કર્યા છે. હવે એક્ઝામ્પલ જોડા જોઈશું. એના પહેલા એક થોડો લાસ્ટ કોન્સેપ્ટ બતાવ્યો છે કે જો પદાર્થ એના જેવા જ બીજા સ્થિર પદાર્થ સાથે શું કરતો હોય? સ્થિતિસ્થાપક રીતે અથડામણ કરે તો બે એકબીજાને લંબ રૂપે જતા હોય. આ આપણે એનસીઆરટીમાં દાખલો આપ્યો છે, તમને ખ્યાલ હોય તો. એક પદાર્થ છે એ કેટલી ઝડપે જતો હશે? યુ ઝડપે. બીજો કેવો છે? સ્થિર છે. જો આની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ બે જશે તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો બનતો હોય? 90 બનતો હોય. આ 1 પદાર્થ, આ 2 પદાર્થ આ રીતે જતા હોય. સમજ આવી જો બે વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90. એનસીઆરટી નો કોન્સેપ્ટનો ક્વેશ્ચન છે. હવે એના પછી અહીંયા 2019માં પૂછાયેલો જીમેસનો ક્વેશ્ચન છે, એને સોલ્વ કરીએ. લગભગ થોડા લેવલ હશે પણ સમજવા જેવા ક્વેશ્ચન હશે. અહીં અને બીજું કે તમે લોકો નીટ જીવાળા જે છે એ તો સમજી લો કે આ ટાઈપના ક્વેશ્ચનમાં તમે લોકો થોડો મહાવરો રાખશો તો પીવાયક્યુ બીજા અથવા તો બીજા બી સોલ્વ કરતા હશે, એમાં વાર નહીં લાગે, સીધી સમજ આવી જશે. બરોબર? અહીંયા મને કહેશો આમાં શું કહ્યું છે? 2 kg નો દળ ધરાવતો એક પદાર્થ બીજા એક સ્થિર પદાર્થ સાથે શું કરશે? અથડામણ કરશે. તો સમજી લો અહીંયા આપણી પાસે આ કેટલો આપ્યો છે? 2 kg નો પદાર્થ છે. આ પહેલો પદાર્થ એ બીજા એક પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. કેવો છે? સ્થિર છે. હવે અથડામણ કરે છે, મૂળ દિશામાં જ ગતિ કરવાનું ચાલુ કરી દે છે, પરંતુ એની ઝડપ છે એ મૂળ ઝડપથી ચોથા ભાગની થઈ ગઈ. અથડામણ પછી આની ઝડપ કેટલી છે? પહેલાની U1/4. આની ઝડપ પહેલા કેટલી હશે? U1 હશે. હવે કેટલી થઈ ગઈ? U1/4 થઈ ગઈ, ચોથા ભાગની થાય. તો બીજા પદાર્થનું દળ કેટલું? M2 કેટલું? શું કરી શકું ભાઈ? જો કંઈ કરવાનું નથી. આ રિલેશન મેં તમારા સામે એટલે મૂક્યા. પહેલા તો અથડામણ કેવી છે જુઓ. સ્થિતિસ્થાપક E બરાબર કેટલા? 1. બરોબર છે. હવે મારે આની ઝડપ કે V1 કહેવાય. V1 બરાબર કેટલા? U1/4. હું અહીંયા V1 ના બદલે કેટલા લખી દઉં છું? U1/4. ઠીક છે ને? U1/4 એક લખ્યા છે. હવે તમે એક વસ્તુ સમજો, આ જે સ્ટેપ છે એમાં ડેટા મુકાવવાનું ચાલુ કરી દો. કયા ભાઈ? M1 કેટલા છે? 2 kg છે. તો 2 ઓછા E તો 1 છે, M2 તમારે શોધવા છે, ડિવાઇડેડ બાય 2 વત્તા M2. અને U1 કેટલા? એ તો U1 જ છે. સીધો જવાબ આવી ગયો. ખબર પડશે? U1 શું થઈ જશે? કેન્સલ. ટોટલ મલ્ટિપ્લિકેશન લો. 2 + M2 ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 4M2. આ બાજુ કેટલા આવશે? 5M2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 6. M2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1.2 kg. આવી ગયો જવાબ કે સમજાવો? ખબર પડી છે? તો બસ આ ટાઈપનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. ઉપયોગ ફક્ત સૂત્રના આધારે લેવાનો. એટલે મેં તમને કીધું હતું સૂત્રો આવડવા જોઈએ આ સંગાતમાં. પડી સમજ હવે કે સમજાવો છે? ચલો બીજો ક્વેશ્ચન સેમ એ ટાઈપનો છે. થોડું સમજશો ખબર પડશે. આમાં કહ્યું છે M દળ ધરાવતો કણ છે, 2M દળ ધરાવતા કણ સાથે સ્થિર કણ સાથે અથડામણ કરે છે. બોલો આ પહેલો કણ છે કેટલા દળનો? M. બીજો કણ છે કેટલા દળનો છે? 2M. અને આ જતો હોય U ઝડપથી. આ કેટલી ઝડપ છે? U બરાબર 0 છે એટલે U2 0 થઈ ગયા. હવે આ ઝડપથી જશે, સ્થિર સાથે અથડામણ કરશે. અથડામણ કરતા કણની ગતિ ઉર્જામાં થતો ઘટાડો કરો. તો અથડામણ આ કરે છે ને પહેલો, તો એની ગતિ ઉર્જામાં થતો ઘટાડો ગણો. તો આ પહેલો છે એની ઝડપ કેટલી થતી હશે? V1. આ કેટલા હતા? U1 છે. હવે V1 થશે. બીજો કણ હશે એને કોઈ આપણે લેવા દેવા નહીં આટલું. તો તમે V1 શોધી શકો? મળે કે ના મળે? કયું સૂત્ર? પહેલા તો સંગાત કેવો હશે? સ્થિતિસ્થાપક જ હશે એમ ધારી લો. તો V1 બરાબર કેટલા છે? બોલો M1 માઇનસ EM2. તો M1 લખી દીધા મેં. M1 કેટલા છે? M છે ને ભાઈ? M માઇનસ E1 લખ્યા. અને આ કેટલા? M2 2M2 ડિવાઇડેડ બાય કેટલા? M1 પ્લસ M2. એટલે ડાયરેક્ટ લખું તો
3m અને u1 કેટલા છે u1 જેટલા જ છે તો v1 કેટલા આયા ભાઈ બોલો તો ખબર પડે -1/3 ઇન્ટુ m સોરી m તો નીકળી જશે u1 આટલા આવી ગયા કે કન્ફ્યુઝન છે હવે તમે લોકો કાઇનેટિક એનર્જીનું રિલેશન જુઓ તો પહેલા પ્રારંભિક ગતિ ઉર્જા ગતિ કરતા કણની પહેલાની પ્રારંભિક ગતિ ઉર્જા બોલો કેટલી છે 1/2 m(u²) કહી શકીએ કે નહીં આની ગતિ ઉર્જા કેટલી 1/2 m(u²) પછી બોલો ફાઇનલ ગતિ ઉર્જા કેટલી પહેલાની છે 1/2 m v/3 નો હોલ સ્ક્વેર થાય કે નહીં v/3 u/3 ખબર પડી ગઈ છે ટોટલ કેટલા આયા જોવા જઈએ તો k ઇનિશિયલ બાય 9 આવે થઈ ગયા એટલા k ઇનિશિયલ બાય 9 હવે તમને ખબર પડી ભાઈ પર્સન્ટેજ ડિફરન્સ ફાઇન્ડ કરવો છે પર્સન્ટેજ ડિફરન્સ એટલે શું કહેવાય k ફાઇનલ માઇનસ k ઇનિશિયલ ડિવાઇડેડ બાય k ઇનિશિયલ ઇન્ટુ 100 આ પર્સન્ટેજ ડિફરન્સ ત્રુટિ કહેવાય છે બીજા શબ્દોમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા k બાય k બરોબર k ફાઇનલ કેટલા છે બોલો ki બાય 9 માઇનસ 1 ki ડિવાઇડેડ બાય કેટલા ki ગુણ્યા કેટલા થયા 100 પર્સન્ટેજમાં ડિફરન્સ ફાઇન્ડ કરી લો કેટલો આવે લગભગ 10% જેટલો આવશે કેટલો થશે 10% કેનથી વધારે છે જોઈ લો તો ખબર પડશે મને ખ્યાલ નથી એટલા માટે હું પૂછું છું 90% થશે કદાચ મારી ભૂલ ના થતી હોય 10% થાય 88 થાય છે એટલે 90% જેટલો એપ્રોક્સ કરીએ કે તો સમજ આવી ગઈ સમજાવું છે કન્ફ્યુઝન નથી ને હવે આટલું રહેશે એનું મૂલ્ય તો ઘટાડો કેટલો થયો 10% ના થયો ખ્યાલ આવ્યો કે નહીં આટલા કેટલા ટકા રહ્યું ભાઈ 90% રહેશે તો ઘટાડો કેટલો થયો કહેવાય 10% નો થયો ખબર પડી ગઈ ને ઓકે ક્લિયર ભાઈ હવે અને સમજો જો કે 1 મિનિટ હો મારી થોડી સમજાવવામાં ભૂલ થઈ છે હું તમને 2 મિનિટ બતાવું મેં માઇનસ ઓલરેડી કર્યું છે ને તો એ ડિફરન્સ જ બતાવી દીધો છે ને તો એટલે ઘટાડો જ થઈ ગયો છે પણ ધારો કે મેં k2/k1 કર્યું હોય તો એ રાઈટ થયો છે પેલામાં કન્ડિશન આ ઘટાડો જ છે બરોબર એટલે મારી થોડી મિસ્ટેક હતી સમજાવવામાં ચલો અહીંયા મને કહેજો શું સમજો અહીંયા શું બતાવ્યું છે ABC 3 ચોસલા છે ત્રણેયનું દળ કેટલું છે આમાં એનું દળ સ્મોલ m આનું કેટલું છે કેપિટલ M હવે આ જે છે એ કેટલી ઝડપે આવે છે v ઝડપે આવે છે એની ઝડપ બતાવી છે v જેટલી તો એ અહીંયા v ઝડપે આને અથડાય છે અથડામણ કેવી છે અસ્થિતિસ્થાપક છે બરોબર છે એટલે ચોંટી જશે બે ઠીક છે પછી એ આગળ જશે અને C સાથે અથડાશે એની અથડામણ કેવી છે અસ્થિતિસ્થાપક તો આ ત્રણેય શું થશે ભેગા થઈ જાય પ્રારંભિક ગતિ ઉર્જા ના 5/6 જેટલી ગતિ ઉર્જા વ્યય પામે બાકી કેટલી રહેતી હશે 1/6 ખબર પડશે 5/6 જેટલી વ્યય પામશે બાકી રહેશે 1/6 તો આપણું પહેલું જ રિલેશન હું માનું ત્યાં સુધી અહીંયા હું લખી દઉં છું કે ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 1/6 ટાઈમ કે ઇનિશિયલ થયું બરોબર પછી મારે સ્મોલ m કેપિટલ M મળી જશે તો પહેલા એક કામ કરું હું મોમેન્ટમ કન્ઝર્વેશનનો યુઝ કરું છું મોમેન્ટમ કન્ઝર્વેશનનો યુઝ આપણે અથડામણના છેલ્લા ભાગ સુધી કરીએ કે પ્રારંભિક વેગમાન કેટલું mv ભાઈ અંતમાં બધું શું થઈ જાય કચરો ભેગો થઈ જાય છે ને હા તો એમાં શું લખીએ ટોટલ માસ કેટલું 2m પ્લસ કેપિટલ M ઇન્ટુ v ડેશ બોલો v ડેશ કેટલા આયા mv બાય પ્લસ m આટલા v ડેશ થયા હવે આ v ડેશ છે તો હવે તમને પ્રારંભિક ઇનિશિયલ સરખાઈ દો તો હું માનું ત્યાં સુધી રિઝલ્ટ આવે કે ફાઇનલ કેટલા k ઇનિશિયલ હાફ m v ડેશ સ્ક્વેર સોરી હા v ડેશ સ્ક્વેર છે અને અહીંયા થશે મારી ભૂલ છે ભાઈ લખાવવામાં તમે ભૂલ ના કરાવો કેટલો આવે આ દળ આવી રહ્યું ના આવે m પ્લસ 2m તો જવાબમાં મિસ્ટેક આવશે શું લખવું હોય અને કેટલા છે કે ફાઇનલ 1/6 છે તો 1/2
m પ્લસ 2m અને આનો સ્ક્વેર તો શું થઈ જશે બોલો? m સ્ક્વેર v સ્ક્વેર બાય m પ્લસ 2m નો બી શું થયો? સ્ક્વેર થયો. બરોબર, બરાબર 1/6 કે ઇનિશિયલ ઇન્ટુ 1/2 mv સ્ક્વેર. બોલો ભૂલ કરી છે હવે? નથી ને? તો અહીંયા જોઈ લો, સમજો. પહેલા તો આ શું થઈ જશે? કેન્સલ થઈ ગયું. એક m શું થશે? 1/2 કેન્સલ, m કેન્સલ થઈ ગયું. v સ્ક્વેર અલગ છે, બેટ v સ્ક્વેર બી બંને સરખા જ છે એટલે એ શું થઈ જશે? કેન્સલ થયું. ખબર પડી ગઈ હોય? તો બાકી શું રહેશે? m ડિવાઇડેડ બાય કેપિટલ M પ્લસ 2m ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 1/6. તો 6m ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 2m. આમાંથી બાદ કરી દો. 4m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M શું માગ્યું છે? કેપિટલ M બાય સ્મોલ m. કેટલો આવે છે? 1/4 કે 4 આવશે? 4 આવશે. તો રિઝલ્ટ થઈ ગયું. હવે દાખલો અઘરો નથી, પહેલા તો સમજવાની જરૂર છે. હું માનું ત્યાં સુધી આગળના જીમેન્સના દાખલાઓ જોશો ને, હું જો આમ સેન્ટર ઓફ માસનું હું અઘરું કહું છું, પણ જ્યાં સુધી સ્ટુડન્ટ એનું પ્રોપર ફીલ ના કરે ત્યાં સુધી. બાકી સેન્ટર ઓફ માસમાં કંઈ અઘરું નથી. એના દાખલાઓમાં પણ એને સમજાવવા માટે મારે થોડો ટાઈમ જોવો છે. બરોબર, તમે લોકો શાંતિથી એની સમજ રાખશો ને તો આની આસપાસમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમને ખબર પડી ગઈ છે? હવે નેક્સ્ટ એના પછી સમજો. અહીંયા જે વાત કરું છું આ મેં એક્ઝામ્પલ થોડું લખીને રાખ્યું. લખીને એટલા માટે રાખ્યું છે કે મારે સમજાવવામાં ટાઈમ જતો તો મને એવું લાગ્યું કે એના કરતાં લખીને રાખવું બેટર છે. સમજવા જેવો સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે. જો અહીંયા શું કીધું છે એ સમજો કે 100 મીટર ઊંચા મકાનની ટોચ પરથી 100 મીટર ઊંચા મકાનની ટોચ પરથી 0.03 kgના એક લાકડાના પાટિયાને મુક્ત કર્યું છે. અહીંથી મુક્ત કર્યું. બરોબર, એક ગોળી છે 0.02 kgની એ કારતૂસનું ઉપર ફેંકી છે. તો અહીંથી શું કર્યું છે ભાઈ? આને ઉપર ફેંકી, આને ક્યાં નાખ્યું છે? નીચે આવે છે. રસ્તામાં ક્યાંક બે અથડાશે. અથડાશે એટલે ગોળી પાટિયામાં શું થઈ જશે? જોડાઈ જશે. ગોળી પાટિયામાં જોડાઈ જશે. તંત્ર ક્યાં જશે? ઉપર જાય ને. ગોળી વાગેલી પાટિયું ક્યાં જશે? ઉપર જશે. પાટિયું કેટલી ઊંચાઈ પર જાય? મહત્તમ ઊંચાઈ. ક્યાંથી? મકાનની ટોચ પરથી. સમજ આવે છે? તો દાખલો સારો છે. તમે લોકો જુઓ, પહેલા તો અહીંથી જાય છે તો આની કે એક વસ્તુ સમજો, અહીંથી ઉપર જાય છે ને આ અહીંથી આવે છે. બે વચ્ચેનું અંતર કેટલું કપાશે? કેટલી? 100 મીટર. સાપેક્ષ ડિસ્ટન્સ કેટલું થયું? 100. સાપેક્ષ ઝડપ કેટલી થઈ? તો આ કેટલાય જાય છે? 100 ની ઝડપે. અહીંથી મુક્ત પતન થતું હોય 0 હોય. સાપેક્ષ ઝડપ કેટલી થઈ? 100 થઈ. બરોબર, અને અંતર કેટલું છે? 100 છે. તો v બરાબર કેટલું લખાય? રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ x અપોન ટાઈમ. v રિલેટિવ કેટલી? 100. x કેટલું? 100. ટાઈમ t કેટલો આવ્યો? 1 સેકન્ડ આવ્યો. હવે ટાઈમ t 1 સેકન્ડ આવશે, ખબર તો પડે છે ને? આમાં મેં થોડું લખી એટલે રાખ્યું છે કે મારે એમાં ટાઈમ ના બગડે. થોડો લાંબો છે કેલ્ક્યુલેટિવ. એટલે ટાઈમ t બરાબર 1 સેકન્ડ આવ્યો. હવે જો ટાઈમ t 1 સેકન્ડ આવ્યો તો 1 સેકન્ડમાં આનો વેગ કેટલો થાય ને 1 સેકન્ડમાં આનો વેગ કેટલો થાય? પછી અથડાશે ને, ત્યાં કન્ઝર્વેશન થશે મોમેન્ટનું. તો આ બેના વેગમાં 1 સેકન્ડ પછી કેટલો થાય? તો જો પેલો નીચે પડે છે એનો વેગ v બરાબર v0 પ્લસ 80 થાય. બરાબર, પ્રારંભિક વેગ 0 છે. એ કેટલો છે? 10 છે. અને t 1 છે તો v બરાબર કેટલો આવ્યો? 80. તો 10 થઈ ગયું. નીચે વાળાનો કેટલો થાય? v0 માઇનસ gt. v0 10 અને g 10 છે અને t 1 છે એટલે કેટલો થયો? 90 થઈ ગયો. બરોબર છે. તો એકનો કેટલો થયો? અથડાતી વખતે 10 અને બીજાનો કેટલો થયો? 90. કન્ડિશન ખબર પડી ગઈ? હવે એ બે અથડાઈને ભેગા થઈ જાય છે. ભેગા થાય તો પરિણામીનો વેગ કેટલો? તો તમે લોકો સમજો. જો 0.02 ગોળી છે એનો વેગ કેટલો છે? 90 છે અથડાતી વખતે. પેલું પાટિયું ક્યાં આવે છે? નીચે આવે છે એટલે એનો વેગ માઇનસ કર્યો. કેટલો છે? 0.03 ગુણ્યા 10. કોમ્બિનેશન કર્યું, પરિણામી દળ કેટલું થયું? 0.05. અને નવો વેગ કેટલો થશે? vdash. vdash ની વેલ્યુ કેટલી આવી? 30 આવી. ખબર પડી ગઈ? હવે 30 ના વેગથી એ ઉપર જશે તો કેટલું અંતર કાપે? h બરાબર હાફ gt સ્ક્વેર. બરાબર, તો એ મુજબ અહીંયા લખ્યું છે h બરાબર, અહીંયા v સ્ક્વેર મુજબ લખ્યું. v સ્ક્વેર બરાબર કયું આવશે? 2gh. કારણ કે ટાઈમ આપ્યો નથી એટલે v સ્ક્વેર બરાબર 2gh. તો h બરાબર v સ્ક્વેર અપોન 2g. v સ્ક્વેર કેટલા? 30 નો વર્ગ. 2g કેટલા છે? 10. તો કેટલા આવ્યા? 45 આવ્યા. એ 45 ક્યાંથી અંતર ગણાયું ભાઈ? અહીંથી ગણાયું. એટલે વચ્ચે અથડાયા ને ત્યાંથી ગણાયું, જમીનથી નહીં. અહીંયા ત્યાંથી અથડાયા ત્યાંથી અંતર કેટલું થયું છે?
45 થયું. હવે એણે માગ્યું છે મકાનની ટોચથી, તો એનો મતલબ કે આ પદાર્થ કેટલો નીચે આવ્યો છે? તો જો x બરાબર કેટલો આવે? હાફ gt સ્ક્વેર. g 10 છે, t કેટલો છે? 1. કેટલો નીચે આવ્યો? 5. ટોટલ કાપ્યું કેટલું અહીંથી? 45 કાપ્યું. અને મકાનની ટોચથી કેટલું છે વર્યું અંતર? 5. એ બાદ કરો, 45 ઓછા 5 કેટલો આવશે? 40. હું માનું ત્યાં સુધી દાખલો સ્ટાન્ડર્ડ છે, પણ આમાં ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. એક જ એક્ઝામ્પલમાં તમે જુઓ, એમાં પ્રક્ષેપ ગતિ બી ત્રીજા ચેપ્ટરના કોન્સેપ્ટ આવી જશે, કોલિઝનના કોન્સેપ્ટ આવશે. સમજાવું એકવાર કે આવડે છે? ખરેખર આવડશે? ક્લિયર ને ભાઈ? કોઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. તો બાકી આ સારો દાખલો, હું માનું ત્યાં સુધી આ દાખલો એક કોન્સેપ્ટ કહેવાય એક જાતનો. ભલે એને દાખલો ગણીએ, દાખલા નહીં ગણો, આપણે કોન્સેપ્ટ કહેવાય. કોન્સેપ્ટને લખવો કઈ રીતે મેં તમને સમજાવ્યો હતો. આ દાખલાને કોન્સેપ્ટ મેં લખવાનો ટ્રાય કર્યો હતો, તમને કદાચ કાલે યાદ આવતો હોય તો. બરાબર, મેં કહ્યું હતું ભાઈ અહીંથી પદાર્થ આવતો હોય, ઉપરથી આવતો હોય, બેનું કોમ્બિનેશન થશે. તો એ ટાઈપ એક લખી રાખવો અથવા આ દાખલો વાંચી લેવો, લગભગ તમને મદદ કરશે કોન્સેપ્ટ સમજવામાં. ઓકે, અહીંયા શું બતાવ્યું છે જુઓ, એમ દળવાળું ન્યુક્લિયસ છે. આ પહેલો કણ છે, એમ દળવાળું ન્યુક્લિયસ છે. એ કેટલા વેગથી જતું હશે? u1 વેગથી જતું હશે. કોઈ અજ્ઞાત દળવાળા સ્થિર ન્યુક્લિયસ છે. તો આ બીજું છે કેપિટલ M, જે આપણે ફાઇન્ડ કરવું છે અજ્ઞાત દળનું, અને આનું સ્થિર ન્યુક્લિયસ. 0 ઝડપ. અથડાયા પછી કઈ અથડામણ છે ભાઈ? સ્થિતિસ્થાપક. તો E કેટલો થાય? 1 થશે. અથડામણ પછી ગતિ ઉર્જાનો, પ્રારંભિક ગતિ ઉર્જાનો 64% ભાગ પાછળની દિશામાં પ્રકેરિત થાય છે, એટલે ગુમાવી દે છે, ગુમાવીને પાછળની દિશામાં પ્રકેરિત થાય છે. ચલો, એ 64% ભાગ ગુમાવી દે તો કેટલો રહેશે? 36%. તો એનો મતલબ થયો કે k ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 0.6 ટાઈમ k ઇનિશિયલ. 36, મારી ભૂલ થઈ, 0.36% k ઇનિશિયલ. હવે કે ના ફાઇનલ બદલે 1/2 mv² કરું છું, અને આ 1/2 mv² આવશે. તો હું જ્યારે v નું લખવા જાઉં તો v બરાબર કેટલા થયા? 0.6 ટાઈમ કે ઇનિશિયલ થાય. સમજાવું છું કઈ કન્ડિશનમાં થશે. બોલો, આ ખબર પડી? કયા કણની વાત થાય છે? પહેલા જ કણની વાત થાય છે કે બીજા કણની વાત થાય છે? જો અહીંયા શું કીધું છે, સ્થિતિસ્થાપક 64% ઉર્જા ગુમાવે છે અને પાછળની દિશામાં પ્રકેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલું હશે? ઓકે, એક મિનિટ સમજો. વાસ્તવમાં પહેલા કણની જ બધી વાત છે, બીજા કણની વાત નહીં થતી. તો પહેલા કણનો દળ કેટલું છે? સ્મોલ m. એનો વેગ હવે કેટલો થયો? v1. તમે v1 શોધી શકો આના પરથી? બરોબર, આના ઉપરથી તો મળી જ જશે તમને, બરોબર, પણ પાછી દળ શોધવું પડશે ને પાછું. એટલા માટે હું માનું ત્યાં સુધી તમે એના ઉપરથી કરશો તો આવશે, અધરવાઇઝ તમે લોકો આના ઉપરથી કરાવડાવો. ચલો, કે ફાઇનલ કેટલા? હાફ m v1² બરાબર 0.36 હાફ m u1². ઠીક છે. હવે આમાંથી તમે હાફ m શું કરી નાખ્યું? કેન્સલ કર્યા. તો v1 બરાબર કેટલા આયા? v1 બરાબર 0.6 u1. આ એક રિલેશન આવ્યું. હવે તમે આમાં કિંમત મૂકી દો તો જવાબ આવશે. બોલો, v1 કેટલો થયો? v1 બરાબર 0.6 u1 ઇઝ ઇક્વલ ટુ, બોલો, m1 આપ્યો છે ને, m1 m છે, માઇનસ ઈ સ્થિતિસ્થાપક એટલે, અને આ કેટલો લઉં? કેપિટલ M. ભૂલ છે મારી કોઈ? m1 માઇનસ e1 છે ને m2 છે, ડિવાઇડેડ બાય કેટલા? પ્લસ સ્મોલ m. અને u1 ના બદલે શું કરી દઉં છું? u1 જ રાખું છું. ઠીક છે ને? u1 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો તમે લોકો આને મલ્ટિપ્લિકેશન લે, 0.6 m પ્લસ 0.6 કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m માઇનસ કેપિટલ M. પછી તમે લોકો ફાઇન્ડ કરો કેપિટલ M કેટલો આવે છે મને કહી દો. સાદું છે ગણતરીમાં ભાઈ? 1.6 ભાગ્યા 0.6 કે એવું કંઈક આવશે. ઠીક છે, ઓકે, આવડશે? બસ હવે કેલ્ક્યુલેશન તમે કરી લેશો. ખબર પડી ગઈ હતી ને? ઉપયોગમાં સમજો. જો એના પછી એક બીજો ક્વેશ્ચન છે, આ સ્પ્રિંગનો કોન્સેપ્ટ છે. હું માનું ત્યાં સુધી સ્પ્રિંગનો કોન્સેપ્ટ એવો છે કે જે હું સેપરેટ એક લેક્ચર લઈ લઈશ અને તમને એનો આઈડિયા આપીશ, પણ અત્યારે હાલ રહેવા દો, કારણ કે તમને એમાં કન્ફ્યુઝન જ રહેશે.
મારે બીજું કંઈ નહીં, સ્પ્રિંગમાં મેક્સિમમ ડિસ્ટન્સ ક્યારે કપાય છે, ક્યારે કવર થાય છે, બધા ટોપિકનો, અને એ બધો ટોપિકનો વચ્ચે મને ટાઈમ મળશે હું લેક્ચર લઈ લઈશ. મને થોડું યાદ કરાવતા રહેજો, કોઈક વાર હું ભૂલી જઉં તો, બરાબર. બાકી એ મને ધ્યાન પર હશે સ્પ્રિંગનું લેક્ચર લેવાનું. હવે અહીંયા કહ્યું છે કે M1 દળનો કણ છે, કેટલી ઝડપે જાય છે? V1 I કેરેટ. તો સમજો M1 દળનો કણ છે, V1 ઝડપે જાય છે. બીજો કયો કણ છે? M2 દળનો, કેટલી ઝડપે જાય છે? V2 ઝડપે. અને રેખીય અથડામણ અનુભવાય, અથડામણ પછી M1 M2 ના વેગ V3 V4 થાય છે. V3 બરાબર 0.5 V1 છે. રેખીય વેગમાનનું સંરક્ષણ ના કરીએ કઈ, સીધું જ લખી દઈએ તો કયું આવે? M1 V1 પ્લસ M2 V2 ઇઝ ઇક્વલ ટુ M1 V3 પ્લસ M2 V4. ઠીક છે. હવે V3 બરાબર કેટલા? 0.5 V1. તો V3 બરાબર 0.5 V1 છે, તો અહીંયા શું લખી દઉં? 0.5 M1 V1 થાય. બાકી બધું તો એના જ રહેવાનું. હવે 0.5 M1 V1 છે, આની સાથે બાદ થઈને કેટલા રહે? 0.5 M1 V1 જ રહે. તો અહીંયા કેટલા આવ્યા? 0.5 M1 V1 પ્લસ M2 V2 બરાબર, અથવા ચલો આને આ બાજુ લઈ જવું, સોરી, ઇઝ ઇક્વલ ટુ આને આ તરફ લઈ જવું, તો M2 કોમન કાઢું, શું રહેશે ભાઈ? V4 માઇનસ V2 બરાબર આ સ્ટેપ રહ્યું. હવે આમાંથી એમને M1 M2 નું કોઈ રિલેશન બીજું આપ્યું છે? મારે એ લખવાનું બીજું રહી ગયું. હવે બધું મૂકી દેશો કંઈક ના કંઈક તો રિઝલ્ટ મળી જાય કે નહીં, ખબર પડે છે. તો એ વસ્તુને તમે લોકો જ્યારે જરૂર પડે તો અથવા મૂકી દો. ચલો M2 બરાબર કેટલા? 0.5. તો એ બધું નીકળી જ જવાનું. તો V1 બરાબર કેટલા? V4 માઇનસ V2. તો આ બી છેલ્લો આન્સર થઈ જશે. તો સહેલા છે ને ક્વેશ્ચન, કોઈ એવું છે નહીં જે મેન્સમાં પૂછાયેલા છે. અમુક એવું નથી કે ના આવડે, ફક્ત સિસ્ટમને મેથડ પરફેક્ટ હોય ને તો એવું છે જ નહીં. અને બીજું હું નહીં કહેતો તમને, જે મેન્સ વાળા જે છે એમને બી કહું છું, નીટ વાળાને તો કહું જ છું ભાઈ એમાં કોઈ મોટું હોતું નથી, ફક્ત કોન્ફિડન્સની ગેમ હોય છે આખી. એટલા માટે તમને મેં જ્યારે લેક્ચર એક સંભળાવ્યું હતું એમાં શું કહ્યું હતું? ગેમ ઓફ કોન્ફિડન્સ કીધી હતી ને. તમને ખ્યાલ હશે ગેમ ઓફ કોન્ફિડન્સનો મતલબ શું થાય? સ્ટ્રેટેજીની રમત છે આખી. તમે જેટલું રણનીતિમાં પ્રોપર રહેશો એટલું તમે જીતી શકશો આમાં, બરોબર. મેન્ટલી કોન્ફિડન્ટ હોવો જોઈએ કે એવું ના વિચારી લેવાય કે મને નહીં આવડતું. કોઈ માણસ જો આજની ઇન્ડિયન ક્રિકેટ ટીમ જેવી હાલત થાય નહીં આપણી, બરોબર. ટેલેન્ટ હોય બધું જ આપણી પાસે છે, પણ છતાંય જેવું શું કહે, ગેમ ઓફ કોન્ફિડન્સ જતો રહે ને એકવાર તો ગમે એવો મોટો માણસ હોય એ બી પતી જશે. તમને લોકોનું એવું જ કહું, 4 દાખલા ના આવડે તો બી ટેમ્પરામેન્ટ જળવાવું જોઈએ, બરોબર છે. તમે કદાચ એક વસ્તુનું સમજી શકો છો, ધોનીનું ફિનિશર કેમ કહેતા હતા? બેસ્ટ ફિનિશર કેમ કહેતા? કારણ કે ટેમ્પરામેન્ટ હતું એ માણસની અંદર. છેક સુધી શું કરતો હતો? પ્રેશરને હેન્ડલ કરી શકતા. તો એ વસ્તુને તમે લોકો જેટલું શીખશો ને એટલું જ રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે, બરોબર. એટલે બને ત્યાં સુધી અમુક વસ્તુને લાઈફમાં પ્રેશરને હેન્ડલ કરતા શીખવું પડે. આ વસ્તુને સમજજો. એટલે જેટલું જલ્દી કરશો એટલું તમારું રિઝલ્ટ બદલાતું જશે, બરોબર. આ એક દાખલો કયો છે ભાઈ? કેટલા જણને યાદ છે? કોનો છે? કઈ જગ્યાનો છે? NCERT એક્ઝામ્પલ છે. હું માનું ત્યાં સુધી હું જ્યારે બી ગણાવું ત્યારે એને સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ કરીને કહું છું. સ્ટુડન્ટ્સ પણ એના ઉપર અમુક વખતે ધ્યાન આપે ને આપે, અલગ વસ્તુ છે. લોકો અમુક જણા એને એવોઇડ કરાવે છે. ભાઈ એટલું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ક્યાંથી એવોઇડ થાય? અને તમે જો સમજો આને શું કહ્યું છે? ન્યુટ્રોનનું ધીમા પડવું. તમે 12થમાં ભણ્યા હતા કે હજી ભણશો આગળ જતા? તમે લોકો થોડું ભણ્યા હશો. ક્યારે ધીમા પડે છે ન્યુટ્રોન? યુરેનિયમ પ્રોસેસ જે થાય છે ને એની અંદર ઝડપી ન્યુટ્રોન, ધીમા ન્યુટ્રોન આવે છે. ન્યુટ્રોનને ધીમા પાડવા બહુ જરૂરી છે, કારણ કે ઝડપી ન્યુટ્રોન છે એનો ઉપયોગ ના થઈ શકે, તો ધીમા ન્યુટ્રોન્સનો ઉપયોગ થાય. ધીમા ન્યુટ્રોન કરવા માટે આપણે કઈ પ્રોસેસનો ઉપયોગ કરીશું? તો 2 કણનો અથડામણ કરવો. જો ન્યુટ્રોનને ધીમા પાડવા હોય તો ડ્યુટેરિયમનો અથડામણ કરવું કે પછી કાર્બનને અથડામણ કરીએ? કયું કણનો અથડામણ કરીએ સારું રહે, બરોબર. તો તમે લોકો એક ઓબ્ઝર્વેશન લો, તમને અંદાજ આવશે કે 2 સરખા કણ હોય, જેમ કે હું અહીંયા આપું છું, 2 સરખા કણ છે. આ M દળનો કણ છે ને આ M દળનો કણ છે. 2 સરખા છે. આ V ઝડપે આવે છે. આ સમજો આ સ્થિર છે અને આ V ઝડપે આવી રહ્યો છે. આ સ્થિર છે. તો જ્યારે અથડાશે પથરાય પછી શું થઈ જશે? આનો વેગ કેટલો થઈ ગયો હશે? 0 થઈ ગયો હશે. અને આનો વેગ કેટલો થયો હશે? V થઈ ગયો હશે. એનો મતલબ શું? તો વેગ ટ્રાન્સફર કરે છે ને. હવે કન્ડિશનને તમે સમજવાનું ટ્રાય કરો. જો ન્યુટ્રોન બહુ ઝડપી છે તો એને એના જ જેવા દળ સાથે અથડાવો,
તો શું થઈ જશે? ન્યુટ્રોન ધીમો પડી જશે. ખબર પડશે? પણ જો એ જ ન્યુટ્રોનને એના ભારે કણ સાથે અથડાવો 4m જેટલું દળ સાથે, તો એ ધીમો નહીં પડે. અથડાઈને કદાચ પાછો પડશે કે એવું થશે, કંઈક ના કંઈક દિશા બદલી દેશે. સમજ આવે છે? તો ન્યુટ્રોનને કોની સાથે અથડાવવો પડશે? ડ્યુટેરન સાથે કે કાર્બન સાથે? બોલો, ડ્યુટેરન સાથે. કારણ કે કાર્બન કેવું છે? ભારે કણ છે, અને ભારે કણ હોય એટલે એની સાથે અથડાવો હિતાવહ નથી. તો કોની સાથે અથડાવવાનું આવશે? કાર્બન સાથે. સમજ આવી ગઈ છે? તો સોરી, ડ્યુટેરન સાથે. ક્લિયર છો હવે? આ કોન્સેપ્ટ છે. એટલે તમને લખી દેજો શબ્દોમાં હું શું બોલ્યો છું એ. ક્લિયર છો? અત્યારે ભલે યાદ હોય કે પછી જે તમે તમારા શબ્દોમાં નોટ કરેલું હોવું જોઈએ. ભારે કણ સાથે અથડાવાય નહીં, નોર્મલ કણ સાથે અથડાવાય. એની પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન કઈ છે? તો જો કે ઇનિશિયલ કોઈ કણ અથડાતો હોય અથવા ગતિ કરતો હોય તો કે ઇનિશિયલ કેટલી? હાફ એમ. ન્યુટ્રોનની પ્રારંભિક ઉર્જા કેટલી? હાફ એમ વી ઇનિશિયલ સ્ક્વેર. પછી કે ફાઇનલ કેટલા? 1/2 m1 વી ફાઇનલ સ્ક્વેર. બરોબર છે? આ થઈ ગયું. હવે વી ફાઇનલ તમને આગળ ટેક્સ્ટબુકમાં શોધીને બતાવ્યું હતું, એનું આ સૂત્ર છે. હવે જ્યારે એ બેનો રેશિયો લીધો K1 ફાઇનલ ભાગ્યા K1 ઇનિશિયલ, આ શું થયું છે? વન ટાઈપ ઓફ એની પાસે રહેલો એક અંશ છે. એ કેટલો આવ્યો? m1 - m2 ને m1 + m2 થયો. ખબર પડી જશે? તો હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે આટલી એનર્જી વાસ્તવમાં રહી હશે. આ ગુમાવેલો અંશ કીધો છે ને, ગુમાવેલો નહીં પણ શું થશે? મેળવેલ અંશ છે. બરોબર છે? તો એ કેટલો આવ્યો? m1 - m2 ભાગ્યા m1 + m2. આટલો અંશ થયો. અને બીજું કે ગુમાવેલો ગણીએ તો એ કેટલો આવે? 1 - f1 ગણાય. પડી ગઈ સમજ આમાં? યાદ રહેશે? તમારા આ બે સ્ટેપ જ યાદ રાખવાના છે. યાદ રાખજો. હા, વસ્તુ સમજજો કે આનો અંશ કેટલા છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. સમજાવું એકવાર? જો અહીંયા સમજો, K1 ઇનિશિયલ K1 ફાઇનલ, એ બેમાં તમે આટલું સ્ટેપ સમજી શકો છો. યાદ નથી રાખવું. ડિવાઈડ કરો તો ગુમાવેલો અંશ કેટલો? વાસ્તવમાં ગુમાવેલો નથી પણ કયો છે? હા, બાકી રહેલો છે, મેળવેલ અંશ કહેવાય. અને આ કયો કહેવાય? ગુમાવેલો છે. તો તમે કન્ફ્યુઝન ના ક્રિએટ કરતા અહીંયા હું લખી દઉં કે તમને ખ્યાલ આવી જશે. બરોબર? આ કયો? ગુમાવેલ નથી પણ કયો છે? મેળવેલ. અને આ કયો થશે? ગુમાવેલ થશે. બરોબર ને? તો એ વખત કેવા f1 થઈ ગયો આટલો. તો f1 યાદ રાખો ચાલે ને. f2 કેટલો થાય? 1 - f1. એટલે એ બની જશે ઓટોમેટિક. સમજ આવી ગઈ છે? હવે તમે જાતે વિચાર કરો. મેં અહીંયા ડ્યુટેરનની વાત કરી છે. ન્યુટ્રોનનું દળ કેટલું? m છે. ડ્યુટેરનનું દળ કેટલું? એનાથી 2m છે. ન્યુટ્રોનનું દળ અહીંયા m છે. કાર્બનનું દળ કેટલું? 12m છે. C612 કહી શકીએ તો 12m છે. હવે જ્યારે તમે આના આધારે મુક્તાનો હાજરી આ f1 ફાઇન્ડ કરશો તો f1 કેટલો આવશે? આના માટે જુઓ તો f1 તમે અહીંયા ફાઇન્ડ કરવાનો ટ્રાય રાખો. તો હું બાજુના જ પેજ ઉપર બતાવી દઉં છું. f1 કયું સૂત્ર હતું ભાઈ? હા, તો m1 - m2 m1 + m2 એનો શું થયો? હોલ સ્ક્વેર. તો તમે જાતે મને કહો m1 કેટલા? ચલો 2m - m થયો કે નહીં? અને m + 2m થયો તો કેટલા થયા? એનો સ્ક્વેર 1/9 થયા. 1/9 એટલે કેટલા થઈ ગયા? ગુણ્યા 100 કર દો. 11-12% થશે. એટલે 12% કે 11% જેટલું થયું છે. તો એટલો જ રહ્યો ને. બાકી બધી શું કરી? એને ગુમાવી દીધી એનર્જી. ખબર પડી છે? હવે કાર્બનમાં લો તો 12m - m બાય કેટલું? 12m + m. અને એનો શું થયો? સ્ક્વેર. થાય કે નહીં? આટલું. તો આ કેટલા આવ્યા? 11 એટલે 121 ભાગ્યા 169. કેટલા થાય છે? એ 0.71 થયા. એટલે એનો મતલબ 100 વડે ગુણ કેટલા ટકા થયા? બોલો. હવે તમે ભારે સાથે અથડાવ્યું તો કેટલા ટકા ગુમાવી એને એનર્જી? આ મેળ રાખી એને પોતાની પાસે 71%. અને આમાં જોયું તો કેટલા ટકા રાખી એને? 11%. તો સૌથી ઇફેક્ટિવ કોણ થયું? ઉપરનો થયો. સમજ આવી છે? આ NCERT નો દાખલો છે, કોન્સેપ્ટ છે. તમે લોકોને આવડવો જુઓ. હો, રિવાઇઝ કરવો છે હજી. ક્લિયર છો? બરોબર. તો આ એક કોન્સેપ્ટ ધ્યાન રાખજો. હવે તમે જો એક સિદ્ધાર્થમાં કેટલા ક્વેશ્ચન એની આસપાસમાં પૂછાયા છે. બોલો, આ ક્વેશ્ચન
પરમાણુ ચેપ્ટર ચાલશે ને ત્યારે તમને ખબર પડશે મૂળ એની રિલેશનમાં. હું પરમાણુ ચાલશે ત્યારે તમે એને જોઈ લેજો, અત્યારે એમાં કંઈ વધારે છે નહીં. આ ક્વેશ્ચનમાં જુઓ શું કહ્યું છે, એમ દળનો કણ કેટલી ઝડપે જાય છે, 2v ઝડપે ગતિ કરે છે અને વાય દિશામાં v ઝડપથી ગતિ કરતા 2m સાથે અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય તો ઉર્જાનો ફેરફાર કહી શકો. એક જ મિનિટ, એક જ સેકન્ડ. ચલો આને જોઈ લઈએ પછી એરો જોઈએ છે. આમાં કહીએ કો બોલો, આ કોન્સેપ્ટ પૂછાયો છે એના જ રિલેટેડ. એમ દળનો કણ v ઝડપથી ગતિ કરે, ભારે કોઈ એમ દળના સ્થિર સાથે અથડામણ કરે, મહત્તમ શક્ય ઘટાડો આટલો હોય છે ભાઈ. આ સૂત્રથી આવે F બરાબર. ખોટું છે સ્ટેટમેન્ટ, જોઈને ખબર પડે કે નહીં. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે, રોંગ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ બોલો, અથડામણના પરિણામે બંને કણના એકબીજા સાથે ચોંટી જાય ત્યારે મહત્તમ ઉર્જાનો ઘટાડો થાય છે. વાત સાચી છે એની, ખ્યાલ આવે છે. અસ્થિતિસ્થાપક હોય ને તો મતલબ સ્ટેટમેન્ટ 2 કેવું થયું, રાઈટ છે. સમજ આવી છે કે નહીં? તો સીધું સ્ટેટમેન્ટ બતાવ્યું છે, કોઈ વધારે એવું છે નહીં. અહીંયા જુઓ, આની અંદર હું માનું ત્યાં સુધી કોન્સેપ્ટ રિવાઇઝ કરી લઈએ, ક્લિયર થઈ જશે આમાં. બોલો, એમ દળનો કણ કેટલી ઝડપે જાય છે, 2v ઝડપે જાય છે x દિશામાં. y દિશામાં હવે દ્વિપરિમાણિક સંઘાત આવ્યા છે. આઈ થિંક તમે લોકો જોશો તો ખબર પડશે. તો આ કણ એમ દળનો છે, v ઝડપે જાય છે અને અહીંયા જઈને અથડાશે. બીજો કણ એમ દળનો છે, કેટલી ઝડપે આવે છે, v ઝડપે y દિશામાં અહીંયા અથડાય છે. અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, ધેટ મીન્સ એ કેટલા થઈ ગયા હશે, 2m થઈ ગયા હશે. એમની ગતિ ઉર્જામાં થતો ઘટાડો કેટલો, બોલો. પ્રારંભિક ગતિ ઉર્જા મળી જશે, અંતિમ ગતિ ઉર્જા મળશે, બરોબર. કેટલું છે, આ 2m છે ને, આ ઓકે, આ 2v ઝડપથી આવે છે તો, અને આ m છે અને આનું દર 2m છે, ઠીક છે. એટલે કેટલું આવ્યું ભાઈ, 3m થઈ ગયો. હવે 3m નો આટલું રિલેશન બન્યું છે તો શું કરી શકું, ચલો આનું પ્રારંભિક વેગમાન કેટલું, આનું કેટલું, 2mv થયું. આનું કેટલું, 19 એંગલ પર અથડાય છે. v ફાઇનલ કેટલું, સોરી, તમને એ તો સમજ આવે છે ને. બે લંબ છે એટલે કેટલું આવ્યા, √p1² પ્લસ p2². પહેલા હું લખી દઉં છું પછી ડેટા લખું છું. √p1² પ્લસ p2². p3 કેટલું થાય બોલો, કેમ ભૂલી જાવ છો. p3 બરાબર √2 × 2mv થાય. તો અહીંયા લખી દઉં 2√2mv. ઠીક છે. પ્રારંભિક ગતિ ઉર્જા ફાઇન્ડ કરો, ઇનિશિયલ ગતિ ઉર્જા. હવે ગતિ ઉર્જા માટે કઈ k² 1/2 mv² લેવાની જરૂર નહીં, p²/2m થી શોધીએ કંઈક નહીં. હા, તો અહીંયા તમે યુઝ કરો. પ્રારંભિક ગતિ ઉર્જા k ઇનિશિયલ બરાબર k ફાઇનલ. કે ઇનિશિયલ કેટલા છે, ચલો ફાઇનલ કમ્પેરિઝન પછી લઈએ. p1²/2m આવે કે નહીં, પ્લસ કેટલા આવે, p2²/m, જે લખતા હોય એ પ્રમાણે. તો p²/2m મુજબ શોધું છું. p ના બદલે કેટલા લખી દઉં ભાઈ, 2mv² બાય નું માસ કેટલું છે, m છે ને, પ્લસ અહીંયા શું કરીશ ભાઈ, 2mv નો સ્ક્વેર ડિવાઇડેડ બાય માસ કેટલું છે, 2m થયું. હા, 2m થશે. p²/2m છે ને, તમારે અહીંયા 2 લખવું પડશે. ગુડ, ઠીક છે. p²/2m મુજબ મેં આટલું લખી કાઢ્યું. અને જો આ કન્ફ્યુઝ થતો હોય તો 1/2 mv² કરી દેજો, જે તમને ઠીક લાગે. બરોબર છે. હવે કે ફાઇનલ કેટલા, આને તમે લોકો સાદુરૂપ આપી દો તો કેટલા થાય, 4m² v². એક m કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થાય, કેટલા આવે ભાઈ, 2mv². બરોબર. અહીંયા તમે જો આ 4 થશે, નીચેના 4 સાથે કેન્સલ થાય, કેટલા આવે, mv². ટોટલ કેટલો આવ્યો, 5mv². અને તમે અહીંયા કદાચ 1-2 મિનિટ અટકો, અહીંયા કેમ કિંમત મૂકશો તો એ ખ્યાલ આવી જશે. મારી લખવામાં ભૂલ થઈ ગઈ છે મારી, 3mv². ક્લિયર છો? એવું સેમ કન્ડિશન અહીંયા કરશો તો એ જ થવાનું છે, બરોબર. 2 કેન્સલ થઈ જશે ને એના આધારે આ એક રિઝલ્ટ મળશે. હવે તમે અહીંયા સમજો કે બરાબર ઇનિશિયલ મળ્યો, કે ફાઇનલ કેટલો, p3²/2m આવે,
પણ માસ કેટલું થયું? 3m થઈ ગયું. બરાબર. p3 સ્ક્વેર કેટલા? 4 2m સ્ક્વેર v સ્ક્વેર બાય 6m. બરોબર છે. 4/3 mv સ્ક્વેર. હવે આપણે કે ઇનિશિયલ બાય કે ફાઇનલ કર દો, અથવા કે ફાઇનલ બાય કે ઇનિશિયલ. કે ફાઇનલ બાય કે ઇનિશિયલ કેટલા? 1/4 આવે કે મારી ભૂલ થઈ છે? 1/4 આવે છે ને તમારે? કારણ કે તમે એક જ મારી ભૂલ છે 4/9 થશે. રાઈટ 4/9 થઈ જશે. ઠીક છે. હવે 4/9 થયા એટલે કેટલા ટકા થાય છે મને કહો તો? પછી એને ઘટાડો ચેક કરી લઈએ. 44% થયા. હવે 44 આવશે કે 56 આવશે? 56 આવે. કારણ કે આટલી રહેશે તો આનો મતલબ થયો કે આ 44% રહેશે તો 56% શું થયો? ઘટાડો થશે. સમજાવું દાખલો? જો કે આનાથી અઘરો થયો છે. ઉપરથી 1/2 mv સ્ક્વેર થી શું થઈ જાય? સહેલો થઈ જાય. ખબર પડશે ને? ઠીક છે. ચલો હવે આ સ્ટેપ આવી ગયું છે. અહીંયા તમે જુઓ અમુક એક્ઝામ્પલ સહેલા છે, ફક્ત ધ્યાન આપવાની જરૂર પડશે. 0.7 kg દળનો ટુકડો છે, 2 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે અને 1 kgના પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી બે ભેગા થઈ ગતિ કરે છે. સંઘાત દરમિયાન ગતિ ઉર્જાનો વ્યય કેટલો? શોધી શકો? એના જ કન્ડિશન થઈ છે. શું કર્યું? બે ચોંટી જાય છે અને પછી છેલ્લે ગતિ ઉર્જાનો વ્યય. આવડશે ને? ગણજો. 2008નો નોર્મલ ટાઈપના એક્ઝામ્પલ છે, કંઈ વધારે નથી. જો આ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ આવશે આમાં. હું માનું ત્યાં સુધી તમને આઈડિયા આપીશ, ગણતરી તમે કરી લેજો. જો અહીંયા સમજો આ m છે 10ની ઝડપે આવે છે, આ 2m છે 5ની ઝડપે જાય છે, આ m પાછો v2 ની ઝડપે, 2m કઈ ઝડપે? v1 ની ઝડપે. આ બંને આપેલું છે. હવે અહીંયા કીધું છે કે આ બંને આટલી ઝડપે જાય છે સ્થિતિસ્થાપક અથડામણ પછી, અથવા મારી સમજણ ભૂલ થઈ છે. આ બે કેટલી ઝડપે આવે છે? 10 ને 5ની ઝડપે આવે. અથડાયા પછી બેની ઝડપ કેટલી થઈ જાય છે? v1 v2 થઈ જાય છે. બરોબર ને? તો v1 v2 કેટલા? કશું નહીં, એને છૂટા પાડ દો. પેલા ભાગ પાડો. ભાગ પાડશો તો અહીંયા શું આવશે? જો આના બે ઘટક પડશે. અહીંયા હું આકૃતિ ડ્રો કરું અને તમે લોકો સમજતા જજો. આના બે ઘટક પડે, એક આ ને એક આ. ખબર પડી? આના બે ઘટક પડશે. થઈ ગયા એક રિલેશનમાં? સમજ આવે? હવે આના બે ઘટક પડે. કયા કયા? અને આના પણ બે ઘટક પડશે. હવે તમે શું કરો ભાઈ? x અક્ષનું બેલેન્સ કરો, y અક્ષનું બેલેન્સ કરો અને એક રિઝલ્ટ આવશે. આપણે ગણવાનો છે. બોલો અમારે પહેલાનો મન લખાવશો. 10m cos 30 ઉપરનો 30 ને, તો x ની બેલેન્સ કરું છું. x નું લખું તો કેટલો આવશે? ફટાફટ લખાવજો. 10m cos 30 આપણે પછી લખીએ છીએ, એની કોઈ વાંધો નહીં, જે આવતો હોય. 10m cos 30 અને આ બાજુ કેટલો જ ગયો? આ 10m sin બાય. તો ડાયરેક્ટ લખું કે એક કામ કરો, ભલે અમુક જણા બાઉન્સર જશે, તું બોલે છે વાત સાચી છે, પણ અમુક જણા ના ખ્યાલ આવતો હોય એટલે હું લખ્યું cos 45 થાય. 10m cos 45 થઈ ગયો. બરાબર. આ બાજુ કેટલા આવો બોલો? 2m v1 2m into v1 cos 30 plus m v2 cos 45. એક રિલેશન બન્યું. બોલો બે જ અનનોન છે. કયા કયા? v1 v2. એવું સાઇન નું બનાવી દો. બને? હોમવર્ક આપું તો આ x નું થયું. બીજું કયું બનાવવાનું છે? y નું બની ગયું ને. અહીંયા તમને સીધું જ દેખાય છે. આનો y ઘટક લઈ લો, આ y ઘટક બેને શું કરી દો, કમ્પેરિઝન થશે. એમ સેમ આમાં થઈ જશે. તો હું માનું ત્યાં સુધી આઈડિયા આવવો જોઈએ. ખબર પડશે કે સમજાવું કે લખાવું છે? લખાઈ દો તો 2 મિનિટ ફટાફટ પૂરું કરો. ચલો અહીંયા મને કહો આમાં શું આવે? 10m sin 30. 10m sin 30. હવે આ નીચે આવે છે તો માઇનસ રાખું. બરાબર. આ ઉપર જાય છે કેટલા કરીશ? 10m sin 45
10m sin 45 બરાબર. હા હા તો કરી તો દઉં છું ને ભાઈ, તમે લોકો ક્યાં પૂરો ભરો છો, હજી ખબર પડી કે નહીં હવે? ચલો અહીંયા બોલો, ચલો શું થાય? 2mv1 sin 30, 2mv1 sin 30 માઇનસ mv2 sin 45. સોલ્વ કરજો, એક રિઝલ્ટ આવશે. આવડે હવે તો ગણીએ કોણ, થોડું મેથડ કરશો જવાબ આવી જશે. 2v1 v2 મળી જશે. જો એવો જ એક બીજો દાખલો છે, સમજવા જેવો, ખબર પડી જાય એવો છે કે અહીંયા શું કીધું છે? m દળનો કણ કેટલી ઝડપે જાય છે? 2v. 2m દળનો કણ કેટલી ઝડપે જાય છે? v. અથડાય છે તો પહેલો કણ સ્થિર થઈ જાય છે, બીજો કણ છે ને 2m વાળો એ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય. કેટલાના? mm ના. અને એ મૂળ ખૂણ દિશા સાથે કેટલાના ખૂણે ગતિ કરે છે? 45 ના. આ બે ખૂણો 45 નો. તો પછી કીધું દરેક ટુકડાની ઝડપ એટલે v1 કેટલા? સહેલો છે આમ તો. જો પહેલા આ આટલી ઝડપે જાય, આટલી ઝડપે અથડાય, પછી ભેગા મતલબ કે પહેલો કેવો થઈ જાય? સ્થિર. એટલે આયરો તો સ્થિર થઈ ગયો m દળનો. અને આ 2m વાળો તો એના બે ટુકડા થઈ ગયા mm ના, અને બે મૂળ દિશા સાથે કેટલાના જાય છે? 45. શું કરી શકું તમે મને કહો? વેગમાન સંરક્ષણ વાપરો, હું માનું ત્યાં સુધી જવાબ આવી જશે. x x બેલેન્સ કરો, y x બેલેન્સ કરો. ચલો અહીંયા લખાવો તો આ કેટલું થયું? 2mv x x બેલેન્સ કરું છું પહેલા, પ્લસ કેટલા આયા? 2mv બરાબર. બોલો તો અહીંયા mv cos 45 અને mv1 cos 45 ને mv2 એ કેવા થયા? cos 45. બરાબર છે. તો અહીંયા લખી દઉં m, જો આ તો 0 છે, v2 cos 45 પ્લસ mv1 cos 45. ઠીક છે. બીજું y નું બેલેન્સ કરાવો. આ બધા તો છે જ નહીં y, તો અહીંયા જ છે ને. તો કેટલા? mv2 sin 45 ને mv1 sin 45. એનો મતલબ v1 બરાબર v2 છે. ખબર પડે? y માં જોઈએ તો 0 બરાબર કેટલા? mv1 sin 45 માઇનસ mv2 sin 45. ખબર પડે છે? ક્યાંથી cos 45 લાવો છો? નવા નવા વચ્ચે. બરોબર છે. હવે અહીંયા તમે જોશો તો v1 બરાબર કેટલા થયા? v2 થયા. v1 બરાબર v2 થઈ ગયા, તો એનો મતલબ કે આપણી પાસે v1 v2 સરખા છે. હવે તમે એક કામ કરવા, કેટલા થયા? 4mv ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? m v1 એટલે 2 થઈ ગયા. 2mv1 cos 45 કેટલા? 1/√2. બસ જે આવતો હોય જવાબ થઈ જશે. v1 કેટલો આવ્યો? 2√2 આવી ગયો. તો ક્યાંક હશે ઓપ્શન, એ ઓપ્શન. સમજ આવે ને? દાખલાઓ અઘરા નહીં, ફક્ત ઉપયોગ સમજવાની જરૂર છે, તો ક્લિયર થઈ જાય. જો હવે એક સમજવા જેવો કોન્સેપ્ટ આવ્યો છે. m દળ ધરાવતા બે કણ છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે સંપૂર્ણ સ્થિતિસ્થાપક. એટલે શું થાય? ચોંટી જતા હશે. આ m દળ, આ પણ m દળ છે, અહીંયા ચોંટી જાય છે. ભેગા થઈને કયો કણ બની જાય છે? c. અને ક્યાંક જતા હશે તો x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? થીટા કેટલો હશે? કઈ વાંધો નહીં, સેમ કન્ડિશન છે. એને બે ભાગ પાડો, અથડાવો, ગતિ કરાવો, એ જ પ્રમાણેનું રિલેશન આવશે. કરી શકીએ ભાગ? ચલો અહીંયા ભાગ પાડશો તો આ ઘટક કયો થાય? આ થશે. આ પ્રમાણે અહીંયા જુઓ તો આમ જશે, આ પ્રમાણે. બોલો કોઈ કન્ફ્યુઝન? બરોબર. અને આને આપણે ધારી લીધો છે, જેમ જતો હોય એમ ધારી કહી શકીએ, યુઝ કરી લેવાય. સમજ આવશે? અહીંયા હું આ ટોટલ માસ કેટલું બન્યું? 2m બન્યું. 2m. એની ઝડપ કેટલી હશે? v જેટલી. બરોબર. બંનેની સમાન ઝડપ આપી છે ને, તો આની ઝડપ મેં v લઈ લીધી છે, તો આની કઈ લઉં છું? v ડેશ લીધા. તો આનો એ ઘટક પાડી દઈએ. આ કયો છે? અથવા ચલો હું ફક્ત અહીંયા બતાવું છું, તમે ઘટકનું એરેન્જમેન્ટ કરજો. પડી સમજ કે સમજાવો છે? બરોબર. હવે આનો યુઝ છે ને, એ આપણે એપ્લિકેશનમાં ચેક કરીએ. અહીંયા તમે લોકો હવે જુઓ, સમજો. પહેલાં લખાવશો x અક્ષનો બેલેન્સ કરો, લખાવો તો ચલો. જો પહેલા ઇનિશિયલ આવી રહ્યું છે કે નહીં? તો
તો એવું આ એમવી સાઈન 45 પ્લસમાં જાય છે, આ ક્યાં જાય છે? માઇનસમાં જાય છે, અને આ એના બદલે પ્લસમાં જાય. તો અહીંયા શું લખવું બોલો? એમવી સાઈન 30 થયો, ભૂલ નહીં થાય ને? સાઈન 30 માઇનસ આ કેટલા? એમવી સાઈન 45 બરાબર. આ થીટા કે ને, તો કેટલો થશે બોલો? 2mv ડેશ cos થીટા. થઈ ગયું એટલું? કિંમત મૂકીએ આમાં તો કેટલો થાય બોલો? આ એમ તો કેન્સલ થઈ ગયું. અહીંયા રહેશે કેટલા? સાઈન 30 1/2 v/2 માઇનસ v/√2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા ભાઈ? 2v ડેશ cos થીટા. એક સાઈડ રાખું છું. y નું બેલેન્સ કરાવીને લખાવો. બોલો ભાઈ. cos 30 તો mv cos 30 પ્લસ mv sin 40 cos 45 પ્લસ mv cos 45 ઇઝ ઇક્વલ ટુ 2mv cos sin થીટા 2mv ડેશ sin થીટા. સમજ આવી ગઈ છે? હવે આમાં કિંમત મૂકો. આ કેટલા થાય? એમ કેન્સલ, તો √3/2v પ્લસ v/√2 બરાબર કેટલા? 2v ડેશ sin થીટા. મારે અહીંયા tan થીટા જ જોવે છે ને, બસ ભાગાકાર લઈ લો બેનો, તો આવી ગયો કે નહીં? ગણી 100 સાઈન બાય કોસ કર દો તો આવી ગયો tan થીટા. પછી થોડું સાદુરૂપ આપી દેજો, મળી જશે જવાબ. સમજાવું કે આવડે? હવે ગણશો? કોઈક ના કોઈક રિલેશન બનશે. અત્યારે ગણવો છે કે આવડી જશે? ગણો હોય તો 2 મિનિટનો ટાઈમ આપું, મને બતાવી દો કેટલો થાય છે જવાબ. બરોબર? કોઈ થર્ડ થશે? બરોબર, બની જશે. એમાં ત્રીજો ઓપ્શન છે. એકદમ શાંતિથી સમજો, દાખલો સહેલો છે, આવડે એવા છે, પણ ક્યાંક આપણે ભૂલ કરીએ ને ત્યાં તકલીફ થઈ જશે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ બધું જાય છે આ રીતે. પી સાથે અહીંયા શું કીધું? m 2m અને m 2m અને 3m એ 3 કણ છે. એ ગતિ કરશે, અથડાય છે પી પાસે. પરિણામી દળનો વેગ કેટલો? એકબીજાને ચોંટી જાય છે. બોલો હવે આનું વેગમાન કેટલું? જો આમાં તમે દાખલો ગણવા જશો ને તો બહુ મોટો થઈ જાય, પણ એને સમજવાથી ગણશે, કેલ્ક્યુલેશન લો. આ વેગમાન કેટલું? આનું કેટલું? 3mu છે, બેનું 3mu, તો બેનું વેગમાન 3mu અને 120 નો ખૂણો, તો પરિણામી કેટલો આવે? એટલો ને એટલો જ આવે, અને બેની વચ્ચે આવે. યાદ છે ને? તો એનો મતલબ કે આ બેની વચ્ચે આમ જશે. ખબર પડી? આમ જાય છે, આમ જાય છે, તો ત્રીજો વચ્ચે ક્યાં જતો હોય? આમ જતો હોય. એ કેટલો હશે? એટલો ને એટલો જ. આ સામે કેટલો આવે છે? એની એક્ઝેક્ટ સામે જ આવે છે 4mu. બરાબર? બાકી કેટલો રહ્યો? mu બાકી રહ્યો. અને એ વખતે તમે જુઓ કે એનો ખૂણો આના જેટલો જ હશે, તો x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવતું હશે? 60 નો. બરાબર કે નહીં? તો તમે લોકો આનો યામક લખવો હોય તો કયો આવે? mu છે કે નહીં? આ તો mu cos 60 mu sin 60 કયા ચરણમાં જાય છે? ત્રીજામાં જાય છે. 2 માઇનસ. જવાબ આવી ગયો. સમજો છો? નહીં તો પછી કેટલી લાંબી કેલ્ક્યુલેશન થાય, પણ પ્રોપર મેથડ સહેલી છે. સમજ આવી છે? જો અહીંયા આ કેટલા છે? 3mu, આ 3mu, તો 120 નો ખૂણો બન્યો છે. બે એકબીજા સાથે આવે છે, તો 120 નો ખૂણો બને. પરિણામી ક્યાં જતું હોય? વચ્ચે જતું હોય. એ વચ્ચે જશે એટલે કેટલું રહેશે? એટલું ને એટલું જ રહે, 3mu. સામે જોવાનું કે આ 60 નો ખૂણો છે, તો એ 60 ના ખૂણે જ આવવાનું, તો એ સામે આવે છે, એટલે 4mu અને 3mu ભેગા થઈને mu બનાવી દેશે. મોટાની દિશામાં રહેશે એટલે, અને mu બનશે ને આ ખૂણો 60 નો છે, તો પરિણામી mu cos 60 mu sin 60 કરી દો, અને એકમાં x અક્ષ માઇનસ કરી દો,
તો રિઝલ્ટ આવી જશે. કે સમજાવવું છે હવે? કોનો દાખલો થયો? સદીશ છે, બરોબર. જેટલું સદીશમાં તમે લોકો મજબૂત રહેશો એ પ્રમાણે આઈડિયા આવશે. ક્લિયર થયું છે આટલા સુધી કે કન્ફ્યુઝન છે હવે? જો એક વસ્તુ સમજો, કોલિઝનનો મેં આઈડિયા ક્લિયર કર્યો તમારી સામે. તમને લગભગ આની પ્રેક્ટિસ આસપાસમાં જ હશે. તમે મહેનત કરશો તો રિઝલ્ટ દેખાશે આમાં, બરોબર. હવે